અને એ પહેલાં વાત કરીશું બદલાની આગની કે જ્યાં કોર્ટમાં હથિયાર સાથે એન્ટ્રી, એક ભૂલ અને કોર્ટમાં મિર્જાપુર વેબ સિરીઝનો સીન સર્જાતા સહેજ માટે રહી ગયો। જ્યાં વાત છે પાટનગર એવા ગાંધીનગરની કે જ્યાં હત્યા કેસના આરોપીઓ હથિયાર સાથે કોર્ટમાં ઘૂસ્યા। આરોપીઓને આશંકા હતી કે મૃતકના સંબંધીઓ તેમના પર હુમલો કરી શકે છે। સમગ્ર ઘટનાની વિસ્તારથી વાત કરું તો 1.5 વર્ષ અગાઉ કલોલના મર્ડર કેસમાં મુદત ભરવા આવેલા દેવીપૂજક સમાજના મહિલા સહિત 6 ઈસમો ઘાતકી હથિયારો સાથે પહોંચી ગયા। સામે પક્ષના લોકો હુમલો કરશે એવી શંકાના આધારે આરોપીઓ પૂર્વ તૈયારીના ભાગરૂપે ઘાતક હથિયારો સાથે જ આવ્યા હતા। પોલીસનું માનીએ તો જે પક્ષના લોકો પર હુમલાની આશંકા હતી તેમણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા આ આખો ખેલ ખુલ્લો પડી ગયો। અને આરોપી પક્ષ જ્યારે કોર્ટ પ્રિમાઇસની બહારની ભાગે લોબીમાં બેઠેલા હતા ત્યારે ફરિયાદ પક્ષને એવો શક હોય એમ જતા કે આરોપી પાસે 2-3 થેલામાં કંઈક શંકાસ્પદ વસ્તુ છે। તેમણે 100 નંબર ડાયલ કરેલો હતો અને આ 100 નંબરની વર્ધી સેક્ટર 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સેક્ટર 7 પોલીસ સ્ટેશનની PCR 4 તત્કાલિક ગાંધીનગર કોર્ટમાં ગયેલી હતી અને આ કામના જે આરોપી બેઠેલા હતા તેના 2 થેલા ચેક કરતા થેલામાંથી 2 મોટા છરાઓ હથિયાર સાથે મળી આવેલા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આરોપીઓને હથિયાર સાથે દબોચી લીધા। પોલીસનો દાવો છે કે 1.5 વર્ષ જૂના આ કેસમાં આરોપીઓ પોતાના સ્વ બચાવ માટે હથિયારો લઈને આવ્યા હતા। અમારા તપાસ દરમિયાન એવું માલુમ કરેલું હતું કે આજથી 2-3 મહિના પહેલા ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષ જ્યારે ફર્સ્ટ મુદત ભરવા આવેલા હતા ત્યારે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડા દરમિયાન ફરિયાદ પક્ષે ધાકધમકી આપેલી હોય તેના સ્વ બચાવ રૂપી આરોપી પક્ષો આ હથિયાર લાવેલા હતા અને આ બંને હથિયાર જે મળેલા છે એ બંને હથિયાર લાભુબેન નાનુભાઈ પરમાર અને બાગુબેન મુકેશભાઈ પરમારના થેલામાંથી મળેલા છે। તો છાશવારે કોર્ટમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉઠતા વકીલ આલમમાં રોષ ફેલાયો છે। બાર કાઉન્સિલે સમગ્ર મામલે આરોપીઓ સામે કડક કાર્યવાહી સાથે કોર્ટની સુરક્ષા વધારવાની માંગ કરી છે। અમે ઘણા વખતથી અમારે બાર કાઉન્સિલ જોડે માગણી છે, સરકાર જોડે બી માગણી છે કે વકીલ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવું જોઈએ અને ગાંધીનગરનું જ્યારે પાટનગર હોય ત્યારે કોર્ટમાં જો આવી સુરક્ષાના ચિંતા હોય તો ખૂબ જ ગંભીર બાબત છે। આ ખૂબ જ નિંદનીય ઘટના કહેવાય। ગાંધીનગર કોર્ટના ઇતિહાસમાં કોર્ટની અંદર આવો બનાવ બને એ ક્યારેય ચલાવી લેવાય નહીં। મોટો મોરંબી આવે તો પણ આવું જો કાર્ય કરે એને સખતમાં સખત સજા થાય તેવું કાર્યવાહી કરવા માટે નામદાર કોર્ટને પણ અમારી વિનંતી છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે એ તપાસમાં લાગી છે કે શું હથિયારો સ્વ બચાવ માટે જ હતા કે કોઈ મોટા હુમલાને અંજામ આપવા। જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં હવે શું ખુલાસો થાય છે।